નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। સારા સમાચાર એટલા માટે કહી શકાય કે ડીએપી ખાતરની વાત કરીએ આપણે તો ડીએપી ખાતરની અંદર હવે વધારે સબસિડી ગવર્મેન્ટ આપવા જઈ રહી છે। તો કેવી રીતે સબસિડી મળશે અને કેવી રીતેનો રિપોર્ટ છે, ક્યારથી એની સ્કીમ જે છે લાગુ પડશે, ક્યારથી તમે લાભ લઈ શકશો, એના વિશે આપણે આજે વિગતવાર વાત કરીશું કે ડીએપી ખાતરમાં સબસિડી વધારે મળવા જઈ રહી છે તો કેવી રીતે મળવા જઈ રહી છે, શું છે સરકારનો નિર્ણય, એના વિશે A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો કેન્દ્ર સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજની મંજૂરી આપી છે। આનાથી ખેડૂતોને ડીએપી ખાતર માટે વધુ પૈસા ચૂકવવા નહીં પડે અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે। ત્યારે નવા વર્ષની વાત કરીએ તો પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે। વાસ્તવમાં સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજની મંજૂરી આપી છે। આનાથી ખેડૂતોને ડીએપી ખાતર માટે વધુ પૈસા ચૂકવવા નહીં પડે અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે। ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓને આપવામાં આવતી સબસિડી ઉપરાંત સરકાર નાણાકીય સહાય પણ આપશે। 2025ની વાત કરીએ મિત્રો, 2025ની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે ડીએપી ખાતરના ઉત્પાદકોને રાહત આપી છે। આ અંતર્ગત સબસિડી ઉપરાંત તેમને આર્થિક સહાય આપવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણયનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતાને વેગ આપવાનો છે અને ખેડૂતોને આર્થિક મદદ આપવાનો છે। જરૂરી ખાતરોની સસ્તી પહોંચ પૂરી પાડવાનો પણ છે। કેન્દ્રીય કેબિનેટનો વધુ એક નિર્ણય પણ આવ્યો છે, જે અંતર્ગત ખેડૂતો માટે વીમા યોજનાને વધુ આકર્ષક બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। પાક વીમા યોજનાને સરળ બનાવવા તેના નિયમોમાં સુધારો કરવામાં આવશે। આ સાથે સસ્તા દરે અને સરળ નિયમો હેઠળ પાકનો વીમો મળે તે સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે। વર્ષ 2025ની વાત કરીએ તો મિત્રો પ્રથમ કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા અને મોટા નિર્ણયોમાંનો એક નિર્ણય ડીએપી ખાતર પર સબસિડી વધારવામાં પણ લેવામાં પણ આવ્યો હતો। આ પેકેજ 1 વર્ષ માટે લાગુ પડશે, મતલબ કે આજથી 31 ડિસેમ્બર 2025 મતલબ કે આ 2025 પૂરું થાય ત્યાં સુધી આ યોજનાનો લાભ તમે લઈ શકશો। સરકારે ડીએપી ખાતર ઉત્પાદકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ પેકેજને મંજૂરી આપી દીધી છે અને કાચા માલની વધતી કિંમતને પણ વળતર આપવા માટે આ નિર્ણયનો અમલ કરવામાં આવી રહ્યો છે। તો સરકારની આ નિર્ણયથી ખૂબ જ ખેડૂત મિત્રોને ફાયદો થવાનો છે, કારણ કે ડીએપી આજના સમયની અંદર ડીએપી છે તો એ સૌથી મોંઘું ખાતર કહી શકાય। ક્યારેક 1200, ક્યારેક 1300, ક્યારેક 1500, તો ક્યારેક બ્લેકની અંદર વેચાતું હોય તો 1800, 1900, 2000 રૂપિયાની થેલી મળે છે, જે ખેડૂતોને મજબૂરીમાં લેવું પડે છે, કારણ કે ડીએપી ખાતર અત્યારે એટલું બધું મતલબ ખેતરની અંદર ખાતર નાખી દીધું છે કે ખાતર વગર ઉત્પાદન જ ન થાય, તો 2000 રૂપિયાની થેલી પણ ખેડૂતોને લેવી પડે છે। પરંતુ સરકારે આ ખેડૂતોને તરફેણમાં નિર્ણય લીધો છે, મતલબ કે ડીએપી ખાતર ઉત્પાદકતા જે કંપનીઓ છે તો તેને સબસિડી પણ મળે છે અને સાથે સાથે એ નાણાકીય સહાય પણ કરે છે। તો એ નાણાકીય સહાયથી સસ્તું ખાતર કંપનીઓ વેચી શકશે અને એ સબસિડીનો સીધો ફાયદો ખેડૂતોને થવાનો છે। મતલબ કે હવે આવનારા સમયની અંદર 2025ના એક વર્ષ સુધી ડીએપી ખાતરમાં તમને સબસિડી મળશે, મતલબ કે સસ્તું ખાતર તમે લઈ શકશો। તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।